વરસિંગપુર સર આવી વિઝિટ કરી, કોપ વિઝિટ કરી શું? જી, આ એક રૂટીન અમારી જે વિઝિટ કરતા હોઈએ છીએ, આવીને ગામમાં સરકારની વિવિધ જે યોજનાઓ હોય, સરકાર દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તે તમામનો ગામમાં યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કેમ તેની અમે તપાસણી કરતા હોઈએ છીએ. એમાં જે ગામના સરપંચશ્રી અને ગામના લોકો હોય છે એમની તમે સીધો સંવાદ હું કરતો હોઉં છું, અને જ્યાં પણ કંઈ તકલીફ નાની મોટી લાગે તો ત્યાં સુધારા કરવા માટે હું સૂચના આપતો હોઉં છું. આ ઉપરાંત શાળા છે, ત્યાં જઈને બાળકોનો અભ્યાસ કેવો ચાલે છે, એમને જે મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેની ગુણવત્તા કેવી છે, આંગણવાડીમાં બાળકોને કેવું ભોજન મળે છે, આ તમામ બાબતો સ્થળ મુલાકાત કરતો હોઉં છું. અને કોબ અને વરસિંગપુરમાં પણ મેં આજે આ રીતે જ આંગણવાડી અને શાળાઓની મુલાકાત કરી છે. તથા ગ્રામ પંચાયતમાં લોકો સાથે સીધો સંવાદ બી કર્યો છે, અને જે પણ સૂચના આપવા લાયક હતી તે સૂચનાઓ મેં આપી છે. સર, અહીંયા એક અતિ પૌરાણિક વાવ છે જેનું નવીનીકરણ થાય એવી લોકોની માંગ છે અને એક ફરવાલાયક સ્થળ બની શકે એમ છે, તો એનું કોઈ ડિસિઝન નથી આવતો, કયા કારણે નથી આવતો? જે એ નીતિ વિષયક બાબત છે, એ ગવા બાબતની જે છે એ અમારી દરખાસ્ત જે છે એ અમે સરકારશ્રીમાં કરીશું, અને સરકાર પણ આ બાબતે ખૂબ જ પોઝિટિવ છે, અને આવા જેટલા બી પૌરાણિક સ્થળો હોય તેનો વિકાસ સરકાર પણ કરવા ઈચ્છી રહી છે. એટલે હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં આપણને આ બાબતે પણ એક પોઝિટિવ સમાચાર મળશે.